ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો આપણને સંકેત આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને આજના દિવસે આપણને જો ખાસ કરીને સૌથી પહેલાં અમેરિકાના બજારોની વાત કરીએ તો શુક્રવારે ત્યાં આગળ આપણને નો ડાઉટ મજબૂત ક્લોઝિંગ જ ખાસ કરીને જોવા મળ્યું હતું। ડાઓ લગભગ ફ્લેટ ટુ પોઝિટિવ બંધ થયો હતો। નાસ્ડેકમાં 0.25% અને S&P 500 પણ 0.5% જેટલો આપણને વધતો જોવા મળ્યો। શુક્રવારે ખાસ કરીને ટેકનોલોજી શેર સેવા રહ્યા કે જ્યાં આગળ આપણને સૌથી વધારે તેજી જોવા મળી હતી। અને S&P 500ની ખાસ કરીને અહીંયાથી વાત કરીએ તો સતત ચોથો દિવસ એવો રહ્યો હતો કે જ્યાં આગળ S&P 500માં આપણને તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો। અને જાન્યુઆરી 2025 બાદ S&P 500માં આપણને સૌથી વધારે તેજી આવતો ખાસ કરીને જોવા મળી છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો છે। બીજી તરફ ટેરિફને લઈને ટ્રમ્પનું એક મોટું નિવેદન સામે આપણને આવતું જોવા મળ્યું છે, જેની અંદર ટ્રમ્પ બોલ્યા છે। શી જિનપિંગે તેમને ફોન કર્યો હતો। આવનારા 3 થી 4 સપ્તાહમાં US અને ચીન વચ્ચે એક ટ્રેડ ડીલ ફાઇનલ થઈ શકે છે એવું તેમનું ખાસ કરીને માનવું છે। જોકે એમણે એક સ્પષ્ટતા ટેરિફ અંગે અહીંયાથી એ પણ આપતી જોવા મળી છે। જ્યારે 90 દિવસનો પોઝ લીધો હતો ત્યારે ઘણી બધી થિયરી એવી પણ હતી કે બોન્ડ માર્કેટના ઉતાર ચઢાવને લીધે ખાસ કરીને આ જે ટેરિફ પોઝ છે એ આવતો જોવા મળી રહ્યો છે, પરંતુ તેમનું કહેવું છે કે ટેરિફનો જે પોઝ છે 90 દિવસમાં ખાસ કરીને 90 દિવસમાં જે રોકવામાં આવ્યો છે એના માટે બોન્ડ માર્કેટ જવાબદાર નથી। એમનું કહેવું છે બેસન્ટ લ્યુટીની કે મને આ 90 દિવસનો પોઝ લેવા માટે નથી કહ્યું। ટેરિફ પર 90 દિવસના પોઝથી ખાસ કરીને જે નિર્ણય હતો એમનો પોતાનો હતો। અને એમણે એવું પણ કહ્યું છે કે આપણે ડિપાર્ટમેન્ટ સ્ટોરની જેમ છે જેમાં આપણે ભાવ નક્કી કરવાના છે, કોઈ બીજું ભાવ નક્કી નહીં કરે। અને ખાસ કરીને 1 વર્ષ બાદ 20 થી 50% જેટલું ટેરિફ અહીંયાથી ખાસ કરીને લગાવશું તો આપણી જીત થશે એવું પણ અહીંયાથી તેમણે કહ્યું છે। એટલે ફરી એક વખત એમણે કડક વલણ અહીંયાથી અપનાવતા જોવા મળી રહ્યા છે। જોકે ટેરિફ પર હવે કંપનીઓ કે પછી જે બ્રોડર માર્કેટ આપણને બ્રોકરેજ હાઉસો છે એના ખાસ કરીને નિવેદનો હવે સામે આવતા જોવા મળી રહ્યા છે। સૌથી પહેલાં ટેરિફ પર PNG જેવી મોટી કંપનીની વાત કરી લઈએ। એમનું કહેવું છે કંપનીની ટેરિફની ખર્ચો વધવાની ખાસ કરીને આશંકા અહીંયાથી તેઓ વ્યક્ત કરી રહ્યા છે। અને વાર્ષિક ખર્ચો લગભગ $1 થી $1.5 બિલિયન વધે તેવી તેમને અહીંયાથી આશંકા લાગી રહી છે। બીજી તરફ ગોલ્ડમેન સેક્સ કહી રહ્યું છે કે જે વિદેશી રોકાણકારો છે એમણે અમેરિકાના બજારમાં પોતાની હિસ્સેદારી છે એની અંદર ઘટાડો કર્યો છે। અને માર્ચથી અત્યાર સુધીમાં $63 બિલિયન ના શેર્સ વેચ્યા છે એવું તેમનું કહેવું છે। બીજી તરફ બ્લૂમબર્ગનો સર્વે કહી રહ્યો છે કે આવનારા 12 મહિનામાં અમેરિકાના બજારોની અંદર મંદી આવવાની જે આશંકા છે લગભગ 45% જેટલી છે। અને માર્ચમાં જે આ આશંકા હતી એ લગભગ 30% લોકોને હતી। એટલે ધીરે ધીરે અહીંયાથી ખાસ કરીને હવે જે આ મંદી આવવાની એક આશંકા છે એ આપણને વધતી દેખાઈ રહી છે। આ બધાની વચ્ચે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના ડેટા આવતા દેખાયા અમેરિકાની અંદર। સૌથી પહેલાં કેવા ડેટા આવ્યા છે એના પર નજર કરી લઈએ તો જુઓ ખાસ કરીને અહીંયાથી આપણને 52.2નો એક આંકડો જોવા મળ્યો હતો એપ્રિલ દરમિયાન। અને અત્યાર સુધી ખાસ કરીને જો અત્યાર સુધીના એક રેકોર્ડ નીચલા સ્તર પર આપણને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ જોવા મળ્યા છે। ડિસેમ્બરની અંદર જે 74નો હાઈ બન્યો હતો આપણે દર મહિને અહીંયા આપણે એક ઘટાડો ખાસ કરીને જોયો છે। અત્યાર સુધીનો સૌથી નીચલા રેકોર્ડ સ્તર પર આપણને આ આંકડો આવતો જોવા મળ્યો છે। અને કન્ઝ્યુમરથી 5 થી 10 વર્ષ સુધી મોંઘવારીમાં 4.4% એક વધારાનું અનુમાન પણ તેઓ રાખી રહ્યા છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે। જોકે અમેરિકાના બજારની તેજી બાદ આજે તમને એશિયાના બજારો છે ત્યાં પણ થોડો ઘણો એક તેજી સાથેનો કારોબાર આજના દિવસે જોવા મળી રહ્યો છે। શરૂઆત કરીએ જાપાનના બજારોથી, આજે તમને ત્યાં એક સારી મજબૂતી સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે। જો તાઇવાનની અંદર એક સારો ઉછાળો છે। કોરિયાના બજારો 5% જેટલા મજબૂત છે। આ ઉપરાંત તમને હેંગસેંગ, શાંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ્સમાં એક ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે। પરંતુ આ બધાની વચ્ચે આજે આપણને જે ગિફ્ટ નિફ્ટી સંકેતો આપી રહ્યું છે એ વધારે મહત્ત્વના છે। ગિફ્ટ નિફ્ટીની અંદર જો ખાસ કરીને 24,263 અહીંયા થોડોક પોઝિટિવિટીના સંકેતો મળી રહ્યા છે। 100 પોઈન્ટથી વધારેની એક ઉછાળો આવે ગિફ્ટ નિફ્ટીની અંદર એવા આપણને સંકેતો મળતા દેખાઈ રહ્યા છે। એટલે આજના દિવસે થોડી ઘણી તેજી આપણને જોવા મળે। યાદ રાખીએ કે જે શુક્રવારનું ટ્રેડિંગ સેશન હતું થોડું ઘટાડા તરફી હતું અને અત્યારે આપણે એક 125 પોઈન્ટના ઉછાળાની અપેક્ષા ખાસ કરીને રાખી રહ્યા છીએ। એટલે આજે એક તેજી સાથેની શરૂઆત થાય એવી એક સંપૂર્ણ તકતો તૈયાર ચાંદની થઈ રહ્યો છે। જી નીરજ, આભાર આપનો।